વાલી બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરું છું. સ્ત્રીઓ તરીકે મોટે ભાગે આપણે બીજા લોકોની વધારે કાળજી લઈએ છીએ. સાચી વાત ને? આપણા પતિની, આપણા બાળકોની અને આપણા વૃદ્ધ મા બાપની આપણે વધારે કાળજી લઈએ છીએ. તે સાથે આપણે બીમાર લોકોની, અશક્ત લોકોની અને જેઓ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોય એવા લોકોની પણ વધારે કાળજી લઈએ છીએ. પણ આપણે એક વ્યક્તિની કાળજી લેવાનું હંમેશા ભૂલી જઈએ છીએ. આ વ્યક્તિ દરરોજ તમારા જીવનની પ્રત્યેક ક્ષણે તમારી સાથે હોય છે. શું તમે કહેશો કે તે કોણ છે? મારી બહેનો, તે તો તમે પોતે જ છો. સાચી વાત. સ્ત્રીઓ તરીકે આપણે આપણી આસપાસના લોકોની કાળજી લેવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણી પોતાની સંભાળ લેવાનું ભૂલી જઈએ છીએ. આ સાંભળીને તમે કદાચ એવું કહેશો કે મારે તો બહુ કામ હોય છે, મારી પાસે પોતાના માટે સમય જ નથી. તમે એવું વિચારો છો કે મારા કરતાં બીજાની જરૂરિયાત વધારે મહત્ત્વની છે. તમને કદાચ એવું લાગે કે જો તમે પોતાની સંભાળ લો છો તો તમે સ્વાર્થી થઈ જાઓ છો. પણ શું તમે જાણો છો કે તમે પોતે પણ બીજાઓના જેટલું જ મહત્ત્વ ધરાવો છો? હા, જ્યારે ઈશ્વરે તમારું સર્જન કર્યું ત્યારે તમારી દરેક નાનામાં નાની બાબતો પણ ઈશ્વરે ધ્યાનમાં રાખી હતી. તમારો દેખાવ કેવો હશે અને તમારું વ્યક્તિત્વ કેવું હશે તે બધું જ ઈશ્વર જાણતા હતા. તમે ઈશ્વરના માટે બહુ મૂલ્યવાન છો. તે તમારી કાળજી રાખે છે અને ઈશ્વર ઈચ્છે છે કે તમે પણ પોતાની સંભાળ રાખો. વાલી બહેનો, જ્યારે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં હતા ત્યારે તેમણે બહુ મહત્ત્વની અને રસપ્રદ વાત કહી હતી. યોહાન 10:10 ઈસુ કહે છે, તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. શું તમે આ વાત જાણો છો? ઈસુ તમને અને મને ભરપૂર જીવન આપવા માંગે છે. આ વાત કેટલી અદ્ભુત છે! જો તમે તમારી જાતની ચિંતા ના રાખો અને પોતાની કાળજી ના રાખો તો તમે ભરપૂર જીવનનો આનંદ માણી શકતા નથી. ખરી વાત ને? તદ્દન સાચી વાત. જો આપણે પોતાની જાતની સંભાળ લેતા નથી તો ભરપૂર જીવનની આશા પણ રાખી શકતા નથી. જો આપણે પોતાની જાત સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી તો ભરપૂર જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. શું તમને યાદ છે કે ક્યારે તમે પોતાની સંભાળ લેવા સંબંધી ધ્યાન રાખ્યું હતું? વાસ્તવમાં તમે તમારા કુટુંબની અને અન્ય લોકોની કાળજી રાખવામાં વધારે ધ્યાન આપો છો. શું આ બાબત તમે અમને વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. દાખલા તરીકે તમારે કેટલીમાંથી કપમાં ચા ભરવી હોય તો તે કેટલીમાં ચા હોવી જોઈએ. એ જ રીતે જો આપણે બીજાના જીવનમાં કંઈક આપવા માગીએ છીએ કે રેડવા માગીએ છીએ તો પહેલાં આપણી પાસે તે હોવું જોઈએ. પ્રથમ આપણામાં પોતાની જાત વિશે સારી લાગણીઓ અને ભાવના હોવી જોઈએ. તે પછી જ આપણે બીજાના માટે સારી લાગણી રાખી શકીશું. બીજાની કાળજી લેવા માટે આપણી પાસે તેઓના માટે સારી લાગણી હોવી જરૂરી છે. પછી જ આપણે તે લાગણીને વહેંચી શકીશું. શું આ બાબત તમે સમજી શકો છો? હા, હું સમજી શકું છું. જો કોઈ આપણી કાળજી રાખનાર ન હોય તો આપણે નિર્બળ થઈ જઈએ છીએ, આપણે ખાલી બની જઈએ છીએ અને બીજાઓની પણ સારી રીતે કાળજી લઈ શકીએ નહીં. પણ જો આપણે પોતાની કાળજી રાખીએ તો આપણી આસપાસ જે જરૂરિયાતમંદ લોકો છે તેઓની આપણે વધારે સારી રીતે સંભાળ રાખી શકીશું. પણ અમુક બાબતો એવી છે જે આપણને ખાલી અને નિર્બળ બનાવી દે છે. તેનાથી બચવા માટે માનસિક તણાવથી દૂર રહો. સમયસર આરોગ્યપ્રદ ખોરાક લો અને પોતાની જાતને સ્વચ્છ રાખો. તે સાથે પૂરતી ઊંઘ લો અને થોડી કસરત પણ કરો. પોતાની શારીરિક સંભાળ માટે આ બાબતો અગત્યની છે, પણ તે સાથે લાગણીઓ અને માનસિક સ્વાસ્થ્યની પણ સંભાળ લેવી જરૂરી છે. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આજે આપણે પોતાની જાતની સંભાળ લેવા સંબંધી શીખી રહ્યા છીએ. જેમ કિટલીમાંથી ચા કાઢવા માટે તેમાં ચા ભરવી પડે
તેમજ બીજાઓને કંઈક આપવા માટે આપણે પોતે પહેલાં સ્વસ્થ રહેવું જરૂરી છે. એકદમ સાચી વાત. તે માટે આપણે પોતાની જાતને બરાબર જાણવી જોઈએ. આપણે કોણ છીએ, કઈ બાબતો આપણને માનસિક તણાવ આપે છે, કઈ બાબતો આપણને આનંદ આપે છે, કઈ બાબતોથી આપણને રાહતનો અનુભવ થાય છે વગેરે. શું તમે અમને તે કહેશો તે કેવી રીતે જાણી શકાય? તે માટે સૌપ્રથમ આપણે પોતાની લાગણીઓ અને વિચારોને જાણવા જોઈએ. આપણી અંદર શું ચાલી રહ્યું છે તે આપણને ખબર હોવી જોઈએ. જો આ વિચારવું તમને મુશ્કેલ લાગતું હોય તો હળવા બનો, ઊંડા શ્વાસ લો અને શાંતિથી આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ નિહાળતા રહો. હું તો અત્યારે આ કાર્યક્રમ નિહાળવાનો આનંદ માણી રહી છું. મને આશા છે કે તમને પણ અમારી સાથે રહીને આ કાર્યક્રમ નિહાળવાથી આનંદ પ્રાપ્ત થશે. વાલી બહેનો, યાદ રાખો, તમારી લાગણીઓ બહુ મહત્ત્વની છે. આપણી લાગણીઓ પ્રત્યે બેધ્યાન બનવા કરતાં અને તેને છુપાવવા કરતાં તેને સાચા અર્થમાં જાણવી તે મહત્ત્વની વાત છે. તે પછી તમે પોતાની જાતને ઉત્તેજન આપી શકશો. સાચી વાત. જ્યારે પણ તમે દુઃખી હોવ ત્યારે પોતાની જાતને ઉત્તેજન આપતા એમ કહો કે ચિંતા ના કર, બધું સારું થશે. તેનાથી તમને આગળ વધવાનું ઉત્તેજન મળશે.
સંભાળજે. મુજને તું સંભાળજે. ઓ દયાના સાગર સ્વામી, મુજને તું સંભાળજે. ઓ દયાના સાગર સ્વામી, મુજને તું સંભાળજે. આવું છું પ્રભુ તુજ ચરણોમાં, આવું છું પ્રભુ તુજ ચરણોમાં, જિંદગી મારી સવારજે. મુજને તું સંભાળજે. ઓ દયાના સાગર સ્વામી, મુજને તું સંભાળજે. મુજને તું સંભાળજે. મુજને તું સંભાળજે. મુજને તું સંભાળજે. મારી વાલી બહેનો, ફરી એકવાર આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. શું તમે જાણો છો, ઈશ્વર તમે જેવા છો તેવા તમને સ્વીકારે છે અને તમારામાં આનંદ કરે છે. જ્યારે તમે ભૂલ કરો છો અને પછી ઈશ્વરની પાસે માફી માંગો છો, ત્યારે તે તરત જ તમને માફ પણ કરે છે. ઈશ્વર તમને ખૂબ પ્રેમ કરે છે. આ બાબત તમે યાદ કરીને તમારી જાતને ઉત્તેજન આપી શકો છો. ઈશ્વર ઈચ્છે છે કે તમે પણ પોતાની જાતને પ્રેમ કરો અને પોતાને સ્વીકારો. જો તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો પોતાને માફ પણ કરો. તમે પોતે જે છો તેમાં આનંદ કરો. કદાચ તે તમને મુશ્કેલ લાગે અને તે કરવામાં લાંબો સમય પણ લાગે, પણ જો તમે ઈશ્વરની સહાય માગશો તો તે તમને ચોક્કસ મદદ કરશે. તમારી લાગણીઓ ઈશ્વરના માટે મહત્ત્વની છે. ઈશ્વર તમારી લાગણીઓને તમારા કરતાં વધારે સારી રીતે જાણે છે અને સમજે પણ છે. સાચી વાત. તમારા હૃદયમાં જે બાબતો ઉદ્ભવે છે તેને તમે સાંભળો છો ત્યારે તમે તમારી ચોક્કસ જરૂરિયાતો વિશે સભાન બનો છો. તમારી લાગણીઓ અને વિચારોને તમે ભરોસાપાત્ર વ્યક્તિની સાથે વહેંચી શકો છો. જરૂર લાગે ત્યારે તમે કોઈની મદદ પણ લઈ શકો છો. કદાચ કોઈ વ્યક્તિ સાથેના સંબંધમાં કોઈ બાબત તમને નિરાશ કરે તો તે વિશે તરત જ તેની સાથે વાત કરો. જો તમે તેઓની સાથે પ્રમાણિક રહેશો તો તમારા સંબંધો વધારે મજબૂત અને ગાઢ બની જશે. વાલી બહેનો, ઈશ્વરે આપણ દરેકને અલગ પ્રકારના બનાવ્યા છે. સાચી વાત ને? કેટલીક બાબતો આપણને દુઃખી કરે છે,
માનસિક તણાવ આપે છે, ખાલીપણાનો અને નિરાશાનો અનુભવ કરાવે છે. કેટલીક બાબતો આપણને ઉત્તેજન આપે છે, રાહત આપે છે અને આનંદ આપે છે. તેથી કઈ બાબતો આપણને દુઃખી કરે છે અને કઈ બાબતો આપણને ઉત્તેજન આપે છે તે જાણવું સારી બાબત છે. જો દરેક બાબતો તમારી ઈચ્છા પ્રમાણે ના થાય તો તમે નાસીપાસ થઈ જાઓ છો અને ગુસ્સો પણ કરવા લાગો છો. કોઈ સંઘર્ષ, અત્યાચાર કે બદલાવના લીધે અથવા તમારી કોઈ વસ્તુ કે નજીકની વ્યક્તિને ગુમાવવી પડે ત્યારે તેને લીધે તમારે માનસિક તણાવ, બીમારી અથવા દુઃખમાંથી પસાર થવું પડે છે. જો તમને ખબર છે કે કઈ બાબતોથી તમે દુઃખી થાવ છો, નિરાશ થાવ છો અથવા થાકી જાઓ છો તો તમે તે બાબતોને બદલી શકો છો અથવા દૂર પણ કરી શકો છો. અને જ્યારે આવી બાબતો બને ત્યારે યાદ રાખો કે તમારે પોતાની સંભાળ લેવાની છે. વાલી બહેનો, તમે તે માટે ઈશ્વરની પણ સલાહ લઈ શકો છો. ઈશ્વર પણ આપણને અમુક બાબતો કરવા માટે આપે છે, પણ તે આપણને વધારે પડતું અથવા શક્તિ ઉપરાંતનું કામ આપતા નથી. આપણે હંમેશા વ્યસ્ત રહીએ એવું કામ પણ ઈશ્વર આપણને સોંપતા નથી. ઈશ્વરે આપણને બનાવ્યા છે અને તે જાણે છે કે આપણને શારીરિક અને માનસિક રીતે પણ આરામની જરૂર છે. તમારી કામ કરવાની મર્યાદાઓને તમે પોતે જાણો છો. તેથી જ્યારે તમારી પાસે વધારે પડતું કામ છે એવું તમને લાગે ત્યારે કોઈની મદદ લઈને કામ કરવું તે પણ જરૂરી છે. મારી બહેનો, જો તમને એવું લાગે કે તમે માનસિક તણાવમાંથી બહાર આવી શકતા નથી અથવા તમારામાં કંઈક ખૂટે છે, ત્યારે એવું કંઈક કરો કે જેનાથી તમને સારું લાગે. જો તમારી પાસે કંઈ નહીં હોય તો તમે બીજા કોઈને પણ મદદ કરી શકશો નહીં. તેથી વિચાર કરો કે કઈ બાબતો કરવાથી તમને આનંદ મળે છે, કઈ બાબતોથી તમને શાંતિ અને સંતોષ મળે છે, કઈ બાબતો તમને ઉત્સાહથી ભરપૂર કરે છે. મને તો મારું મનગમતું સંગીત સાંભળવાનું ગમે છે અને પુસ્તકો વાંચવાનું પણ મને બહુ ગમે છે. કદાચ તમને ચિત્રો દોરવાનું ગમતું હોય, બાગકામ કરવાનું ગમતું હોય અથવા વહેલી સવારે બહાર ચાલવા જવાનું ગમતું હોય. મને પ્રાર્થના કરવાનું પણ બહુ ગમે છે. તેથી કેટલીક વાર હું રસોડામાં કામ કરતાં કરતાં કે ઘરની સફાઈ કરતાં કરતાં પણ પ્રાર્થના કરું છું. શું તમે આવું કરો છો? જે બાબતોથી તમને શાંતિનો અનુભવ થતો હોય અથવા રાહત મળતી હોય તે વિશે વિચાર કરો અને તે કરવા માટે આયોજન કરો. આ પણ દરેકને જુદા જુદા સમયે વિવિધ કામ કરવાનું ગમે છે. હું તમને કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું. તે તમને શોધી કાઢવા મદદ કરશે કે કઈ બાબતો તમને ઉત્સાહથી ભરી દે છે. તમે જ્યારે પોતાના માટે સમય આપો છો ત્યારે તમને સારું લાગે છે કે બીજાના માટે સમય આપો છો ત્યારે સારું લાગે છે? શું તમને ઘરમાં રહેવાથી આનંદ મળે છે કે બહાર જવાથી આનંદ મળે છે? તમને પરિશ્રમ કરવો પડે એવા કામ કરવા ગમે છે કે સરળ હોય એવા કામ કરવા ગમે છે? આ બધા પ્રશ્નો પર વિચાર કરીને શોધી કાઢો કે કઈ બાબતો તમારા જીવન માટે આનંદ પૂરો પાડે છે. મારી વાલી બહેનો, બીજાની કાળજી લેવાની સાથે પોતાની જાતને ખુશ રાખવી તે તમારી વ્યક્તિગત જવાબદારી છે. जग तारकना गुण गा कथ गुण तेना मानका प्रभु ईसुना गुण गा कथ गुण तेना मानका जग तारकना गुण गा कथ गुण तेना मानका
સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો. સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો. શોધક બોધક જે જગમાં છે, શોધક બોધક જે જગમાં છે, સહુનો યત્ન અધૂરો અકથ ગુણ તેના માનતા. જગતારકના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા. પ્રભુ ઈસુના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા. પ્રિય બહેનો, આજે આપણે શીખ્યા કે તમને ગમતી બાબતો કરીને તમે તમારા જીવનને સંતુલિત રાખી શકો છો. કદાચ બીજાઓની કાળજી લેવા જેવી બાબતથી તમને પૂરતો આનંદ ના પણ મળે. જ્યારે તમારા જીવનમાં બધી બાબતોનું બરાબર સમતોલન હોય ત્યારે તમે વધારે સારી રીતે અને હકારાત્મક અભિગમ સાથે બીજાઓની કાળજી લઈ શકો છો. શરૂઆતમાં આપણે સાંભળ્યું કે ઈસુએ કહ્યું કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે તે માટે હું આવ્યો છું. ઈસુ જ્યારે આ જગતમાં હતા ત્યારે તેમણે બીજી પણ એક વાત કહી હતી. શું તમારે તે જાણવું છે? તો સાંભળો, બાઇબલ તે વિશે શું કહે છે. માથીની સુવાર્તાના 11મા અધ્યાયની 28થી 30 કલમમાં ઈસુએ કહ્યું, ઓ વૈતરું કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું ને તમે તમારા જીવમાં વિસામો પામશો, કેમ કે મારી ઝૂંસરી સહેલ છે ને મારો બોજો હલકો છે. કેટલું અદ્ભુત વચન! ઈસુએ આપણને વચન આપ્યું છે કે જ્યારે પણ આપણે બહારથી અથવા બોજથી લદાયેલા હોય ત્યારે આપણે ઈસુની પાસે જઈ શકીએ છીએ. કદાચ વધારે પડતું કામ કરવાને લીધે, ગુનાની લાગણીને લીધે અથવા ઈશ્વરને પ્રસન્ન કરવા માટે અનેક નિયમોનું પાલન કરવાને લીધે તમે બોજથી લદાયેલા હોય. શું તમે આવા કોઈ બોજ તળે જીવી રહ્યા છો? જો હા, તો તમે ઈસુની પાસે આવીને તેમની સાથે વાત કરી શકો છો. તે પોતાના હાથ પ્રસારીને તમને બોલાવે છે. તે માટે તમે સરસ શાંત જગ્યાની પસંદગી કરો, જ્યાં તમે ઈશ્વરની હાજરીનો અનુભવ કરીને ઈશ્વરની સાથે વાતચીત કરી શકો. ભલે તમને તેનો અનુભવ થાય કે ના થાય, પણ ઈશ્વર તમારી સાથે છે. તે તમને પુષ્કળ પ્રેમ કરે છે, તમને માફ કરે છે અને તમને સ્વીકારે છે. આ બાબતને તમે સમજી શકો માટે ઈશ્વરની સહાય માગો. એટલા જ માટે ઈસુએ કહ્યું કે મારી ઝૂંસરી સહેલ છે. કદાચ તમે 2 બળદોને ઝૂંસરી લઈને ચાલતા જોયા હશે. તે બંને એકબીજાને મદદ કરે છે. ઈસુ ખ્રિસ્ત પણ તમારા માટે એવું કરવા માંગે છે. તે તમારી સાથે ચાલીને તમારો બોજ ઊંચકવા માંગે છે. વાલી બહેનો, ઈસુની ઝૂંસરી સહેલ છે, કારણ કે ઈસુને પ્રસન્ન કરવા માટે તમારે સંઘર્ષ કરવાની જરૂર નથી. તે તમારા પર પ્રસન્ન છે. ઈસુએ પોતાનું જીવન તમારા માટે આપી દીધું. આ રીતે તે તમારી કાળજી અને સંભાળ રાખે છે. આવો તે માટે ઈસુનો આભાર માનીએ અને પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, તમે અમને ખૂબ જ પ્રેમ કરો છો, તે માટે તમારો આભાર માનું છું. અમને જીવન મળે અને ભરપૂર જીવન મળે તે માટે તમે તમારા એકના એક પુત્ર ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલી આપ્યા, તે માટે પણ આભાર માનું છું. વાલા ઈસુ, તમે મારા પાપોની શિક્ષા પોતાના પર લીધી અને વધસ્તંભનું દુઃખ સહન કર્યું, મરણ પામ્યા અને 3જે દિવસે સજીવન થયા. તે માટે તમારો આભાર માનું છું. તમે મારો દરેક પ્રકારનો બોજ
પોતા પર લઈને મને મદદ કરવા હંમેશા તૈયાર રહો છો, તે માટે પણ તમારો આભાર માનું છું. આજે મારા જીવનના દરેક બોજને હું તમારા હાથોમાં સોંપી દઉં છું. તમને પસંદ પડે એવું જીવન જીવવા તમે મને મદદ કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. મારી વાલી બહેનો, તમે ઈસુ ખ્રિસ્તમાં વિસામો પ્રાપ્ત કરો. ઈસુ તમને પ્રેમ કરે છે અને તમારાથી તે ખુશ છે, તે તમે જાણો, એ જ મારી પ્રાર્થના છે. તમારી જાતની સંભાળ લેવા ઈસુ તમને મદદ કરશે. માટે તમે પણ દરરોજ ઈસુની સહાય માગીને આગળ વધતા રહો. વાલા મિત્રો, આપના અભિપ્રાયો અમને આ સરનામા પર મોકલી શકો છો. ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો આ નંબર ઉપર તે કરી શકો છો. 99 98 97 90 26 99 98 97 9026. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा